વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના સભ્ય શ્રીમતી જ્યોત્સનાબેન રાઠોડ 5 દિવસથી નગરપાલિકા કચેરી ખાતે ઉપવાસ આંદોલન પર બેઠા હતા। આ મામલે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સક્રિય મધ્યસ્થતા બાદ સુખદ અંત આવ્યો છે અને તેમણે પોતાનું આંદોલન સમેટી લીધું છે। જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ ડાંગ લોકસભા સાંસદ તથા લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લાનીના પ્રભારી શ્રી વિનયભાઈ શુક્લા અને વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા જ્યોત્સનાબેન અને એમના પરિવાર સાથે વિસ્તૃત ચર્ચા, વિચારણા અને હકારાત્મક સમજાવટ કરવામાં આવી હતી। આગેવાનોની રજૂઆત અને પ્રશ્નોના નિરાકરણની ખાતરી મળતા તેમણે ઉપવાસ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો।